ગોપીઓ રાસ કરી રહ્યા હતા, એકબીજાનો હાથ પકડ્યો હતો. એટલે એટલામાં જોયું તો બધી ગોપીઓ એકબીજાના હાથ પકડ્યા છે. પૂછું, તે ઠાકોરજીને જોયા? મેં તો નથી જોયા. હમણાં તો મારા હાથમાં હાથ હતો. તે જોયા છે? ના, હમણાં તો મારા હાથમાં હાથ હતો. આપણા પ્રભુ ક્યાં ગયા? અનંત જન્મોની પ્રતીક્ષાથી આ પરમ આનંદનો અવસર આવ્યો અને આપણા અહંકારથી આ હાથમાંથી સરી ગયો. કારણ કે આ ગોપીઓ કોણ છે? સાધારણ થોડી કોઈ સ્ત્રીઓ છે. એ તો દંડકારણ્યના ઋષિ મુનિઓ છે. જ્યારે રામચંદ્રજી પધાર્યા અને બ્રહ્માનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિઓ જ્યારે રામને જોઈને અધિક કોઈ આનંદ પામવાની ઈચ્છા એમના મનમાં થઈ અને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અમે તો એમ સમજતા હતા કે મોક્ષનો આનંદ એ જ સર્વોચ્ચ આનંદ છે અને એ અમે અનુભવ કરી ચૂક્યા છીએ, છતાંય આપને જોઈને બીજો કયો આનંદ અનુભવ કરવાની ઈચ્છા થઈ રહી છે. અને ત્યારે પ્રભુએ કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ. તો પ્રભુ અનુભવ કરાવો. કહ્યું કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ છું, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને બ્રજમાં આવજો, ત્યારે તમને અનુભવ કરાવીશ. અને એ ઋષિઓ ગોપી બનીને આવ્યા, એને કહેવાય ઋષિ રૂપા ગોપીઓનું યુદ્ધ. અને બીજી છે વેદની ઋચાઓ, જેણે વેદમાં ભગવાનના ગુણગાન ખૂબ કર્યા પણ પ્રભુના આનંદનો અનુભવ ન કરી શક્યા. ત્યારે વેદની શ્રુતિઓએ કહ્યું કે પ્રભુ, આપના વિશે બહુ ગાયું પણ આપને અનુભવ ન કરી શક્યા. આપ અનુભવ કરાવો આનંદનો. ત્યારે કહ્યું કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ જે યુથ છે એ છે શ્રુતિ રૂપા ગોપીજનોનું. તો આ બંને પ્રકારના ગોપીજનો, ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. આ ઋષિઓ, આ ગોપીઓ કોઈ સાધારણ નથી. થયું અનંત જન્મોનો અંતરાય પછી આ ક્ષણ આવ્યું અને આપણા મદને કારણે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. અને પ્રભુ ક્યાંય બીજે ગયા નથી, ગોપીઓના હૃદયમાં જઈને છુપાયા છે. ગોપીઓ બધે જ શોધે છે પણ ભીતર રહેલા પરમાત્માને ગોતતી નથી. ચારે બાજુ શોધતી ગોપીઓ એકબીજાને પૂછવા લાગી, તે જોયા, તે જોયા, ચાલો વૃંદાવનમાં રાત્રિના સમયે પ્રભુને શોધીએ. શોધતા શોધતા આગળ ગયા, ક્યાંક પ્રભુના ચરણ ચિહ્નોના લક્ષણ દેખાયા. અરે નિશ્ચિત પ્રભુ અહીંયાથી પસાર થયા છે. ધ્વજ, અંકુશ, આ બધાના ચરણના ચિહ્નો છે. નિશ્ચિત આ પરમાત્માના ચરણ ચિહ્ન છે. અરે અહીંયા પ્રભુએ કોઈની વેણી ગૂંથી છે. જો ખરેલા પુષ્પો પડ્યા છે. અરે કોઈ એક ગોપી એની સાથે ગઈ છે. શોધતા શોધતા આગળ ગયા અને ત્યાં નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. દોડતા જઈને જુએ તો જે ગોપીને ભેગા લઈ ગયા હતા એને પણ પ્રભુ મૂકી ગયા. અરે તારી જોડે શું થયું? અરે મને મદ આવ્યો, કોઈને નહીં ને મને ભેગા લઈ ગયા, હું વિશેષ છું. અને પ્રભુની આગળ પોતાની વિશેષતાનું ભાન કર્યું તો પ્રભુ મારો પણ ત્યાગ કરીને ગયા. અરે આવો અવસર આવ્યો ના તો કોળીઓ મોઢામાંથી કોઈએ ઝૂંટવી લીધો એમ કહેવાય. ચારે બાજુ ગોપીઓ શોધી રહી છે, પ્રભુ અમને ક્યાં મળશે? એ અશોક વૃક્ષોને પૂછે છે, તે મારા પ્રભુને જોયા છે? ક્વચિત તુલસી કલ્યાણી, અરે તુલસી તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા ઠાકોરજીને જોયા છે? ચારે બાજુ લતા પતાઓને પૂછતા પૂછતા પ્રલાપ કરતી ગોપીઓ રાત્રિના સમયે, શરદની એ મહારાત્રિમાં પ્રભુને વનમાં શોધી રહી છે. ક્યાં ગયા અમારા ઠાકોરજી? કૃષ્ણમય થઈ છે ગોપીઓ. કૃષ્ણ 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 કરતા કરતા કૃષ્ણમય બની છે. કૃષ્ણ લીલાઓનું અનુકરણ કરી રહી છે. કોઈ શકટ બને ને કોઈ કૃષ્ણ બનીને શકટ ભંજન કરે, કોઈ પૂતના બને ને કોઈ પૂતના ઉદ્ધારની લીલા કરે. જુદા જુદા પ્રભુની લીલાઓના અનુકરણો ગોપીઓ કરતી કરતી કૃષ્ણ 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 શ્યામ શ્યામ રટત હો, શ્યામા શ્યામ ભઈ और श्यामा पूछत सखिन सो श्यामा कहाँ गई? શ્યામ 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 રટતા રટતા એ ગોપી પોતાને કૃષ્ણ સમજવા લાગી, શ્યામ સમજવા લાગી. અને પોતે પોતાના માટે બીજી ગોપીઓને પૂછે છે, તે શ્યામાને જોઈ? બહુ દિવસથી દેખાઈ નથી. પોતાને ગોતી રહી છે. એવી ઉન્મત્ત થઈ છે ગોપીઓ. ક્યાંય પ્રભુ ન મળ્યા, પ્રલાપ કરવા લાગી. જોર જોરથી ગોપીઓ રડવા લાગી, મારો શ્યામ મને જડતો નથી. अनंत जन्मों का अंतराय है प्रभु, अनंत जन्मों के बाद ये क्षण आई है और आप हमको छोड़कर चले गए. इस आधी रात को हम आपको ढूंढ रही हैं. हे कृष्ण, हा नाथ रमण प्रेष्ठ,
क्वासी क्वासी महाभुज, प्रभु प्रकट हो जाइए, आप हमारे प्राण हो। जैसे शरद की रात्रि हो और चंद्रमा न हो और पूरी रात जैसे सूनी दिखाई देती है, वैसे आपके बिना हम सब अधूरे जाएं, कोई साधन न रहो। विचार करो कि केवल पुकार एज परमात्मा ने बोलावी શકે એમ છે। બધી જ ગોપીઓ ભેગી મળી યમુનાજીના તટ ઉપર આવી અને યમુનાજીના તટ પર આવીને વિચાર કરવા લાગી, और कौन साधन है जिससे प्रभु मिल जाए। महाप्रभु जी कारिका लिखते हैं, अष्टाविंशे हरिर्गानम स्वभावाद अपराधतः कृतावग्ना गोपिका ही स्तोत्रम चक्र रीते। जब कोई साधन न रहे तब गुणगान ही एकमात्र साधन है। और यह सोचकर गोपियां हुई इकट्ठी, यमुना जी के तट ऊपर आई और इकट्ठी होकर पुकार करने लगी, आइए हम भी गोपियों के स्वर में स्वर मिलाएं और अपनी भीतर रही मौन गोपी को पुकार में परिवर्तित कर कर गोपियों के साथ गोपी गीत का गान करें। गोपियां कहने लगी, जयति ते अधिकम जन्मना व्रज। प्रभु आपना प्रागट्यથી વ્રજ અધિક શોભાને પામ્યું છે, વૈકુંઠાદ અધિકમ, વૈકુંઠ કરતા પણ અધિક। હવે મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે। કહા કરું વૈકુંઠ ही જાય। અરે વૈકુંઠ જઈને શું કરીએ? જે આનંદ વ્રજમાં છે વૈકુંઠમાં ક્યાં? પ્રભુ કે એકવાર જોઈ તો જાઓ વૈકુંઠ, પછી કહેજો। વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા। અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ। અરે પ્રભુ વૈકુંઠ આવીને કરીએ શું? ત્યાં નંદ મહોત્સવ થાય? પ્રભુ કે ત્યાં તો અજન્મા અમર સેના નંદ મહોત્સવ। અચ્છા ત્યાં દાણ માંગો? અરે બધું મારું, હું કોની પાસે માંગુ? બધા મારી પાસે માંગે। અચ્છા ત્યાં રાસ કરો? અરે ત્યાં શેનો રાસ? બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય। અચ્છા ત્યાં હોરી ખેલ ખરો? અરે કેવો હોરી ખેલ? આ બધું ત્યાં ન હોય તો પ્રભુ વૈકુંઠ આપને જ મુબારક। આ બધો આનંદ તો વ્રજમાં છે। ક્યારેક આવો નંદ મહોત્સવ કરવા, ક્યારેક આવો હિંડોળા ઝૂલવા, ક્યારેક આવો હોરી ખેલવા, આપને ખબર પડશે કે આનંદ કોને કહેવાય। અમારે વૈકુંઠ નથી આવું, વ્રજ ઠીક છે। જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા શશ્રુદત્તરય। અને આ બધા ઉત્સવોને જોઈ આપને ખબર નહીં હોય પ્રભુ, આ લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડીને વ્રજમાં વાસ કરી લીધો છે। हे दयित, हे दयालु, दृश्यताम प्रकट हो जाइए। क्योंकि आँखी ने ऐसी टेव पड़ी, कण कण में हसे जेना माटे हसे ब्रह्म, अमारे तो आँखों थी एने जोवो छे। दीक्षु तावकाहा, अमे तमारा छीए, तमारे कारणे जेने प्राणोने धारण कर्या छे एवा अमे चारे बाजू आपने गोती रह्या छीए। प्रभु प्रकट थई जाओ एम कहीने गोपीओ आगळ गान करे। स्वच्छ थयेला सरोवर, एमां ताजा खिलेला कमळ અને કમળની લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના નેત્ર, અને નેત્રથી બાકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્રની પણ બાણ છે, અને બાણ છોડી આપ અમારું હૃદય વિંધી રહ્યા છો। જો કૃપા કરવાના આટલા માધ્યમ ઠાકોરજીના છે, નેત્ર દ્વારા કૃપા, મુખ દ્વારા કૃપા, હસ્ત દ્વારા કૃપા, ચરણ દ્વારા કૃપા, અને આ દરેક કૃપા કરવાના માધ્યમોની યાચના गोपीजनों करे। गोपियां कहने लगी कि प्रभु हम आपको जानती हैं, तमे कोई नंद यशोदाना पुत्र ज नहीं, अखिल देही नाम अंतरात्मद्रक, समस्त देहधारीओना अंतरद्रष्टा छो। विश्वगुप्तए ब्रह्माजीनी विनंती सांभळी विश्वनी रक्षा माटे आप पधार्या छो। प्रभु जे लक्ष्मीजीए करकमलनुं ग्रहण कर्युं छे, करकमल शिरसि देही न श्री करग्रहम, अमरा मस्तक पर पधराવો। अरे तमने केम हस्तनो स्पर्श करावाय? શું લક્ષ્મીજી કરી શકે તો અમે કેમ નહીં? ઠીક છે તો આપના ચરણ કમલ અમારા હૃદય ઉપર પધરાવો, એમ કહેતા गोपियों गान करता बोले, आपके चरणों को हमारे हृदय पर पधराइए। प्रभु कहने लगे, स्त्रियों को चरणों का स्पर्श कैसे कराऊं? गोपियों ने कहा, श्री निकेतनम, लक्ष्मी जी स्त्री नहीं है क्या? अरे वो तो चतुर है, तुम तो मूढ़ हो। प्रभु ने कहा, तृणचरानुगम, गोपियों ने कहा ये तृणचर जो गाय आदि हैं उनसे भी अधिक मूढ़ है। अरे मेरे चरण कोमल हैं, तुम्हारा हृदय कठोर है। गोपियों ने कहा, फणी फणार्पितम, कालिए नाग की फणाओं पर पधरा सकते हो तो हमारे हृदय पर क्यों नहीं? पर तुम्हारे हृदय में पाप है इसलिए।
गोपियां कहने लगी, इसीलिए तो कह रही है कि पधराइए, क्योंकि प्रणत देही नाम पाप कर्षणम, जो प्रणत થાય એના પાપોનું કર્ષણ કરી લેનાર આપના ચરણારવિંદ છે। એક એક વસ્તુની આકાંક્ષા કરતા કરતા ગોપીઓ એક એક લીલાઓને યાદ કરે, પ્રભુ આપનું એ મંદ સ્મિત કરવું, આપનું એકાંતિક વિહાર, આપનું એ વિશાળ વક્ષસ્થળ, આપનું એ મંદ મંદ મરક મરક હસવું। સંયોગમાં જે વસ્તુ સુખનું કારણ હતી, દુઃખમાં વિપ્રયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે। પ્રભુ વનમાં ગાયોને લઈને જ્યારે આપ પધારો અને પધારતી સમયે જ્યારે અમે આખા દિવસના વિરહને કારણે આરતી લઈને ઊભા હોઈએ અને એનું વર્ણન કરતા ગોપીઓ કહે, સૂર્યાસ્ત થઈ રહ્યો હોય ને સૂર્યના કિરણો ધીમે ધીમે મંદ પડ્યા હોય અને ઘરે જવાનો સમય જાણી કદંબના વૃક્ષની ઉપર આપ ચડી જાઓ અને દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણુ પધરાવીને વેણુના સ્વર ભરો અને વેણુના સ્વર જ્યારે ચારે બાજુ રેલાય એટલે ગાયોના કાન ઊંચા થઈ જાય। અરે ગોકુલ જવાનો સમય થયો, દોડતી કૂદતી ગાયો ચારે બાજુ વિટળાઈ જાય અને વૃક્ષની નીચે ઉતરી અધર પર વેણુ પધરાવી વેણુમાં ગૌરીના રાગના સ્વર ભરી અને ગાયોને ચરાવતા હિયો હિયો કરતા કરતા હટક 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 ચરાવતા અને ચારે બાજુ ગોરજની વેણુઓ ઉડતી હોય અને રજથી મંડિત આપનું શ્રીઅંગ કેશ વિખરાયેલા હોય, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ મૂકો, ક્યારેક વેત્રને ગોળ ગોળ ફેરવતા ગાયોને ચરાવતા હિયો હિયો કરતા ગોવૃંદને લઈ આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ચારે બાજુ ગાયોથી વિટળાયેલા આપ ગાયોના વૃંદને લઈને જ્યારે ગોકુળમાં પ્રવેશ કરો અને ગોપાલદાસ વર્ણન કરે છે, ગાયોને લઈને જ્યારે આપ પધારતા હો ત્યારે આરતી સંધ્યારતી લઈને ઉભા હોઈએ, અનિમેષ અપલક નેત્રોથી આપના સ્વરૂપામૃતનું અમે પાન કરતા હોઈએ અને ત્યારે પાપણ બંધ થાય ને, ત્યારે પાપણ બંધ થાય એટલો સમય પણ ત્રુટીર યુગાય અમને યુગ જેવો લાગે, એમ થાય કે આ પાપણ બનાવનારા બ્રહ્મા જડ છે, બુદ્ધિ નથી કે શું? क्योंकि देखने की ऐसी लालसा हमको दी तो ये पलकें क्यों बनाई? क्योंकि पलक बंद होती है और हमको यूं लगता है मानो युग बीत गया, ऐसा विरह होता। ब्रज में विरह चार प्रकारा, नंदास जी कहते हैं 4 प्रकारનો વિરહ ગોપીઓને થાય। આ પાપણ બંધ થાય એ વિરહ પલકાંતર વિરહ। ઠાકોરજી જ્યારે ગાયોને લઈને વનમાં જાય એ વનાંતર વિરહ। સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, આખો દિવસ વિરહ વનાંતર। અક્રૂરજી જ્યારે ઠાકોરજીને મથુરા લઈ ગયા અને જે ગોપીઓને વિરહ થયો, માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા તા વનમાળી, લહર વમળ ને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુ। જે દશા થઈ આમ ચારે પ્રકારના પ્રત્યક્ષ સામે જોઈને એમ લાગે પ્રભુ જતા રહે। ગોપીઓ પ્રલાપ કરતા કરતા ગાય, શબ્દો ફૂટવા લાગ્યા, ભાવ ઉત્કટ બન્યો અને ઉત્કટ બનેલો ભાવ ગોપીઓના આંખમાંથી આંસુ બનીને દડ 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 વહેવા લાગ્યા। ઇતિ ગોપ્યઃ પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા, રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા। કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી પ્રલાપ કરવા લાગી, પ્રભુ પ્રગટ હો જાઈએ, ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય। અને વિપ્રયોગના એ તાપમાં બધોય મદ ઓગળી ગયો, પરમ દીનતાનું દાન મળ્યું। નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત, ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ। પ્રભુને પ્રસન્ન કરવાનું તો એકમાત્ર સાધન એ ભક્તના હૃદયની દીનતા છે। અને પ્રભુએ જોયું કે આકારની સાથે હવે પાત્રતા સિદ્ધ થઈ છે, એ જ ક્ષણે તાસામ આવિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ। અહંકાર ઓગળી ગયો, પાત્રતા સિદ્ધ થઈ, પ્રભુ પ્રગટ થઈ ગયા અને જ્યાં પ્રભુને પ્રગટ થયેલા જોયા ગોપીઓ દોડી છે, કોઈએ પાલો પાથર્યો, કોઈ હસ્ત પકડ્યો, કોઈ ચરણ પકડ્યા। પ્રભુ
કેમ અમને છોડીને જતા રહ્યા? ત્રણ પ્રકારના લોકો દુનિયામાં હોય. એક પ્રેમ કરે અને પ્રેમ કરનારા, બીજા ન પ્રેમ કરે અને પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા. આપ ત્રણેયમાંથી શેમાં છો? પ્રભુ કહે પ્રેમ કરે ને પ્રેમ કરે તો સ્વાર્થ, હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરે છતાંય પ્રેમ કરે તો મા બાપ, હું એ નથી. હું તો કલ્પ વૃક્ષ સમાન છું. જે જેવો ભાવ રાખે એવા મનોરથોને પૂર્ણ કરું છું. એક વાર મળીને એટલા માટે જતો રહું છું કે જેમ ધનવાનનું ધન હોય ને હણાઈ જાય તો એનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે, એમ એક વાર મળીને મારો આસ્વાદ કરાવીને હું જતો રહું, જેથી એનું મન સદાય મારામાં લાગેલું રહે. ગોપીઓની સાધન બની છે, વિનંતી કરી છે કે મહારાજનું દાન આપો. શરદનો ચંદ્રમા આકાશમાં ઉગ્યો છે. એક ગોપીએ પખાવજ લીધી, એકે વીણા લીધી, એકે ઝાંઝ લીધી. યમુનાજીનો પરમ પાવન તટ છે, વૃંદાવનનો ચોક છે, અને પ્રભુ એ સમસ્ત ગોપીઓને પૂર્ણ આનંદનું દાન કરવા માટે મહારાજનું દાન કરવા લાગ્યા.